આજે આપણે આ છીએ ચાણસ્મા તાલુકાના રૂપપુર ગામે। આ ગામના ઉદ્યોગપતિ નિરમા ગ્રુપના પ્રમુખ કરશન કાકા અને પીએસ પટેલનું આ ગામ, એમના ગામનું આ સુંદર મજાનું તળાવ ગુજરાત સરકારની નર્મદા આધારિત કેનાલ દ્વારા આ તળાવને કનેક્ટ કરેલું છે અને આ ગામનું તળાવ એટલું સુંદર છે, ખરેખર જોઈ અને આનંદ થયો, મજા આવી। અહીંયા લગભગ આ તળાવના કાંઠા ઉપર 30 થી 40 એન્જિનો મૂકેલા છે ખેડૂતોએ, કે સિંચાઈ માટે પણ પોતાનું ખેતર સુધી પાણી લઈ જઈ શકે છે। ખૂબ સુંદર વ્યવસ્થા, ખૂબ સારું ગામ એ રૂપપુર ગામનું જોવાનું મળ્યો, આનંદ થયો। મારા મિત્રો સાથે આજે અમે ત્યાં એક પ્રસંગની અંદર ગયેલા હતા। ખૂબ સારું ગામ છે। આ ગામના શ્રેષ્ઠી ઉદ્યોગપતિ શ્રી કરશનભાઈ પટેલ, પીએસ ગ્રુપના અધ્યક્ષ શ્રી પીએસ પટેલ ખોડભાઈ, અને એમણે ખૂબ સુંદર મજાનું આ ગામ બનાવેલું છે। ગામમાં નાના મોટી 3 જેટલી વાડીઓ પણ આવેલી છે। ખૂબ આનંદ થયો। પાટણ જિલ્લાનું ચાણસ્મા તાલુકાનું આ રૂપપુર ગામ, ખૂબ સુંદર મજાનું આ તળાવની ફરતે વોકવે આપણી સાથે છે પાલનપુરથી સામળભાઈ ગુડોલ અને હરિભાઈ જુડાલ, આપણા ચૌધરી ચાવાળા। અમે આજે એક સામાજિક પ્રસંગે અહીંયા આવવાનું થયું। આ ગામની અંદર હરસિદ્ધ માતાના મંદિરે પ્રસંગ હતો। આખું ગામ એ ખૂબ ધાર્મિક ભાવનાઓ ધરાવતું આ ગામ, અને અહીંયા આવ્યા પછી જાણવા મળ્યું કે આ ગામના શ્રેષ્ઠી ઉદ્યોગપતિ નિરમાના પ્રમુખ શ્રી કરશનભાઈ અને પીએસ પટેલ એમનું આ ગામ અને એમના દ્વારા સહયોગથી આ ગામની અંદર ખૂબ સારા વિકાસના કામો થયા છે। જાણીને ખૂબ આનંદ થયો। સામળભાઈ, આપ શું કહેવા માગો છો આ ગામ વિશે, અને આજે મળ્યા અહીંયા તો? ના, બહુ આનંદ થયો। આપણે માતાજી હરસિદ્ધિ માતાના મંદિરમાં પણ દર્શન કર્યા અને તેઓ પણ લોકોને મળ્યા। અંદર ગામમાં પણ વિકાસ જોયો। બહુ જબરજસ્ત ગામ, આપણને એકદમ જોવાલાયક ગામ છે। અને ગામના જે શ્રેષ્ઠીઓ જે બહાર જાય છે અને જે પૈસા કમાય છે એનો સદુપયોગ, અને એનું મોટું ઉદાહરણ અત્યારે આ રૂપપુર ગામ છે કે જે પૈસા કમાયેલા પાછા ગામમાં ઇન્વેસ્ટ કરે છે અને ગામનો વિકાસ અત્યારે આપણે નજર સમક્ષ નિહાળી રહ્યા છીએ। બહુ સરસ, આનંદ થયો, ખૂબ આનંદ। આ ગામના એક વ્યક્તિ